નમસ્કાર મિત્રો ગોંડલને લઈને શું સોપારી આપવામાં આવી છે? ગોંડલને બદનામ કરવાની શું કોઈ સોપારી આપવામાં આવી છે? અને સોપારી આપી છે તો કોણે આપી છે? આ સવાલ થઈ રહ્યો છે, આ ચર્ચા થઈ રહી છે. વિશાલ ખૂટની ફરિયાદ, બન્ની ગજેરાની ધરપકડ અને ત્યારબાદ તેમાં નામ ખુલ્યું પિયુષ રાદડિયાનું. આ પિયુષ રાદડિયાનું કનેક્શન કોની સાથે છે? વાત એ પણ છે કે પડદા પાછળ ખેલાડી નિખિલ ડોંગા હોય તો પછી નિખિલ ડોંગાને રાજકીય પીઠબળ કોણ પૂરું પાડી રહ્યું છે, અથવા તો નિખિલ ડોંગાની પાછળ શું કોઈ રાજનેતા છે? આવા સવાલો થઈ રહ્યા છે. વિસ્તારથી વાત કરીએ. ગોંડલ અને ત્યાંની શતરંજની રમત એક મહિનો પૂરો થાય નહીં અને બીજા સમાચાર સામે આવે નહીં, બીજો બનાવ સામે આવે નહીં. ખરા અર્થમાં અણબનાવ કરો, લોકોના જીવ જઈ રહ્યા છે. એક વર્ગ છે તેવું કહી રહ્યો છે કે ગોંડલની બદનામી માટે ષડયંત્ર રચવામાં આવ્યું, તો બીજો વર્ગ એ પણ કહે છે કે ગોંડલ ક્યાં દૂધે ધોયેલું છે, ગોંડલ ક્યાં એટલું સંસ્કારી નગર છે, કે ગોંડલ ક્યાં એટલું ક્રાઇમ મુક્ત શહેર છે કે જ્યાં ફરિયાદ દાખલ ન થતી હોય, જ્યાં મર્ડર ન થતા હોય, જ્યાં ખંડણી ન માગવામાં આવતી હોય, જ્યાં અપહરણ ન થતા હોય. ગોંડલનો ભૂતકાળ એટલે કે દલીલ કરવામાં આવે છે કે ગોંડલ વિશે કાવતરું ઘડવું, ગોંડલને બદનામ કરવા, ષડયંત્ર ઘડવાની કોઈ જરૂર નથી. ગોંડલના ભૂતકાળના સમાચાર અને ભૂતકાળની હત્યાઓ લઈ લો એટલે ગોંડલ વિશે માહિતી મળી જાય. પણ એક કેસ કે જેમાં એક કનેક્શન જોવા મળી રહ્યું છે અને લોકો અલગ અલગ ચર્ચાઓ કરી રહ્યા છે. વિશાલ ખૂટની ફરિયાદ, વિશાલ ખૂટને બદનામ કરવામાં આવ્યો. બન્ની ગજેરા નામનો વ્યક્તિ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરે છે, વિશાલ ખૂટને બદનામ કરે છે, તેના મિત્રની પત્ની સાથે તેનું નામ જોડે છે. આ સહિતની માહિતી રજૂ કરવામાં આવી હતી. બન્ની ગજેરાની ધરપકડ કરવામાં આવી અને આ કેસમાં નામ ખુલ્યું હતું પિયુષ રાદડિયાનું. આ પિયુષ રાદડિયા કોણ છે અને આ પિયુષ રાદડિયા કોની માટે કામ કરે છે, પિયુષ રાદડિયા કોની સાથે સંકળાયેલ છે, આ જાણવાનો અમે પ્રયત્ન કર્યો ત્યારે અમને ખબર પડી કે આ પિયુષ રાદડિયા યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ સાથે સંકળાયેલ છે. નિખિલ ડોંગાને ખૂબ સારી રીતે જાણે છે અને તેના નજીકના લોકોમાં પણ તેની ગણના થાય છે. આ પિયુષ રાદડિયા કયા કેસમાં આવ્યો? તો પિયુષ રાદડિયા વિશાલ ખૂટ કેસમાં આવ્યો. વિશાલ ખૂટે ફરિયાદ દાખલ કરી, મને બદનામ કરવામાં આવી રહ્યો છે, અને ત્યારબાદ પિયુષ રાદડિયા અને બન્ની ગજેરાની ધરપકડ કરવામાં આવી હતી. જામીન મળી ગયા. પણ વાત એ છે કે આ વિશાલ ખૂટ પણ રાજકારણ સાથે જોડાયેલ વ્યક્તિ છે. પણ એવું પણ ના કહી શકાય કે વિશાલ ખૂટને બદનામ કર્યા એટલે ગોંડલને બદનામ કર્યા. આ દલીલ પણ લોકો કરે કે તમે વિશાલ ખૂટ કેસમાં પિયુષ રાદડિયાનું નામ આવ્યું, બન્ની ગજેરાનું નામ આવ્યું, તો તમે કઈ રીતે કહી શકો કે તેની સીધી લિંક, સીધા તાર ગોંડલના બદનામી સાથે મળેલા છે? એની વાત એ છે કે બન્ની ગજેરા છેલ્લા લાંબા સમયથી ગોંડલને લઈને ત્યાંના પાટીદાર આગેવાનો હોય, ક્ષત્રિય આગેવાનો હોય, તેને લઈને વાત કરતા રહ્યા છે. અને છોકરાની વાતમાં પણ દમ તો હોય છે. ભલે ફરિયાદ દાખલ થઈ, ભલે તેને જેલના નાખવામાં આવ્યો, અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવ્યો, નૈનીતાલથી પકડાયો, પણ વાત તો એ છે કે તેની વાતમાં દમ હોય છે. અને આવી માહિતી બન્ની ગજેરા ક્યાંથી લઈને આવે છે? બની શકે કે માહિતી મળતી હોય તો પાછું બોલવાનું પણ ડેરિંગ હોવું જોઈએ ને. અને બન્ની ગજેરામાં હતું તો બન્ની ગજેરાને પીઠબળ કોનું હતું? વાત એ છે કે વિશાલ ખૂટ કેસમાં પિયુષ રાદડિયાનું કનેક્શન સામે આવ્યું. આ પિયુષ રાદડિયાનું યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ સાથે કનેક્શન. યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના મુખ્ય વ્યક્તિ નિખિલ ડોંગા, અને નિખિલ ડોંગા સીધી રીતે યુદ્ધ એજ કલ્યાણ, સીધી રીતે બન્ની ગજેરાને મદદ કરતું હોય તેવી ચર્ચા હવે થઈ રહી છે. સમાચાર પત્ર રાજકોટનું સ્થાનિક રાજકોટ સિટી ન્યૂઝ, તેને તો તેવો અહેવાલ છાપ્યો હતો કે સુરતના એક ફાર્મ હાઉસથી શું ગોંડલને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું. નિખિલ ડોંગા પડદા પાછળના ખેલાડી, તો નિખિલ ડોંગાની પાછળ કયા રાજનેતા, કોણ તેની મુલાકાત અલગ અલગ રાજનેતાઓ સાથે કરાવી રહ્યા છે? ગોંડલની બદનામીનું ષડયંત્ર ખરા અર્થમાં રચવામાં આવ્યું છે. જયરાજસિંહ જાડેજાનો દબદબો ખતમ કરી દેવા માટે ટિકિટ કોઈને પણ મળે, પણ આ પરિવારની બહાર ટિકિટ જવી જોઈએ, આશ્રય સાથે એક લોબી કામ કરી રહી છે. આવા સવાલો ઉપાડવામાં આવ્યા હતા અને એનું કટિંગ ખૂબ વાયરલ થયું. લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કર્યું અને તેમણે પણ કહ્યું કે નિખિલ ડોંગાએ ચૂંટણી લડવાની પણ વાત કરી છે. તો આવનાર સમયમાં ગોંડલમાં
જયરાજસિંહ જાડેજા સામે ઘરના જ ઘાતકી નીકળશે, એટલે કે તેમની સાથે જોડાયેલા વ્યક્તિ જ તેમની વિરુદ્ધમાં કામ કરી રહ્યા છે, આ સવાલો થઈ રહ્યા છે. કારણ કે ગોંડલને લઈને કામ કરતા એક મોટા આગેવાને મને માહિતી આપી હતી કે અમને ત્યાંથી જ માહિતી મળી રહી છે, તેમના જ આખું જેમનું જૂથ છે તેમાંથી જ મોટી માહિતી મળી રહી છે. નામ અમે તમને નહીં આપી શકીએ અત્યારે, પણ એ વાત પણ અમને અત્યારે યાદ આવી રહી છે કે ખરા અર્થમાં ગોંડલમાં જયરાજસિંહ જાડેજા સામે ઘરના જ ઘાતકી નીકળી શકે છે. નિખિલ ડોંગા, પછી અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, જિગીશાબેન પટેલ, આ સહિતના લોકોની તો ચર્ચા થઈ, પણ તેમના સુધી અંદરની માહિતી પહોંચાડે છે કોણ? એક વાત ભૂતકાળમાં ખૂબ ચાલી અને આજે પણ ચાલે છે કે સુરતથી ગોંડલ ચાલે છે. સુરતથી નક્કી કરવામાં આવે ગોંડલમાં શું કરવાનું છે આગામી 3 મહિના 5 મહિના, અને ત્યારબાદ એ મુદ્દો ખૂબ ચાલતો હોય છે. મુદ્દા ચાલે કોઈ વાંધો નથી, તમારે વિરોધ કરો કોઈ વાંધો નથી. ધારાસભ્ય હોય, સાંસદ હોય, તેની સામે વિરોધ થાય તો તેને પચાવવો પણ પડે. તમે સત્તાના સ્થાન પર બેઠા છો, સત્તાની ખુરશી પર બેઠા છો, આટલા લોકોએ તમને મત આપ્યા છે, બની શકે બધા તમારા સમર્થનમાં ના હોય, તમારા સમર્થનમાં 30% 40% લોકો હોય, 60% તમારી વિરુદ્ધમાં હોય, તો એનો ગુસ્સો પણ તમારે સહન કરવો પડે. પણ વાત એ છે કે એ ગુસ્સો, એ મુદ્દો ફક્ત વિરોધ પૂરતો સીમિત હોય તો વાંધો નથી, પરંતુ હત્યાઓ થાય છે એ અટકવી જોઈએ. રાજકુમાર જાટ કેસ આજે પણ લટકી રહ્યો છે. હજુ પણ પોલીસ તરફથી સીસીટીવી જાહેર નથી કરવામાં આવ્યા. પોલીસ પર આરોપ લાગે છે એ અલગ, આમ પોલીસ કામ કરે છે. જેમ કે અમિત ખૂટ આત્મહત્યા કેસ હતી, તેમાં તેણે ફરિયાદ દાખલ કરી દીધી, પરંતુ રાજકુમાર જાટ કેસમાં એના પરિવાર દોડીને થાકી ગયા, પરંતુ તેને અકસ્માત છે તે જ પ્રકારે કહેવામાં આવી રહ્યું. અમિત ખૂટ કેસમાં પણ ફરિયાદ દાખલ થઈ હોય અને તમારી પાસે પુરાવા છે તો લાવો, નાખો જેલમાં. આ પણ સ્થિતિ છે. એટલે કે પોલીસની કામગીરી કોઈ વખત સારી બતાવવામાં આવે છે ને મોટા કેસમાં આજે પણ પુરાવાના અભાવ, પોલીસનો જવાબ, એ બધા શંકામાં રહ્યા છે. એટલે કે આ સ્થિતિ છે અને આ તમામ સ્થિતિના તાર જોડીને કહેવામાં આવી રહ્યું છે કે શું પડદા પાછળ નિખિલ ડોંગા છે, અને નિખિલ ડોંગા જો પડદા પાછળ છે તો તેને કોણ મદદ કરી રહ્યું છે? હવે ગોંડલની સોપારી આપવામાં આવી, ગોંડલની સોપારી નથી આપવામાં આવી, એ બધી અલગ વાત છે, પરંતુ રાજકારણમાં તમે સતત ચૂંટણી જીતો. 1998માં જયરાજસિંહ જીત્યા, 2002માં જીત્યા, 2007માં હારી ગયા, પાછા 2012માં જીત્યા, 17માં એમના પત્ની ગીતાબા જીત્યા અને 22માં પણ ગીતાબા જીત્યા. આટલા વર્ષો સુધી તમે શાસન કર્યું હોય તો બની શકે કે તમારી સામે એન્ટી ઇન્કમ્બન્સી પણ હોય અને બીજાનો વારો આવવા દો તેવી સ્થિતિ પણ હોય. ભારતીય જનતા પાર્ટીના લોકો ગોંડલમાં જે આવે છે, જે નેતાઓ બને છે, જે ગોંડલમાં સેવા કરે છે, ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે, એ લોકો શું ધારાસભ્યના સપના ન જોઈ શકે? એ લોકોને પણ સપના જોવાનો અધિકાર છે ને ધારાસભ્ય તાકાત હોય તો બનવાનો અધિકાર છે. એટલે કે મારું કહેવાનું એ છે કે સતત તમે ચૂંટાતા હો તો તમારો વિરોધ પણ થાય, તમારી સામે લોકો પણ આવે અને તમારો દબદબો ખતમ કરવાનો પ્રયત્ન પણ થાય, તો તેને ગોંડલની બદનામી સાથે ન છોડી શકાય. કદાચ આ બદનામી જયરાજસિંહ જાડેજા અને તેના પરિવાર પૂરતી સીમિત હોઈ શકે છે, પણ તેને સોપારી સ્વરૂપે ચલાવવામાં આવી રહી છે. આપનું શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નિખિલ ડોંગા શું પડદા પાછળ ખેલાડી છે એ પણ લખજો, અને નિખિલ ડોંગા પડદા પાછળ ખેલાડી છે ને તમે જે આગેવાન છે એને પણ પડદા પાછળના ખેલાડી માનો છો, તો તેને રાજકીય પીઠબળ કોનું મળી રહ્યું છે? સૌથી મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ મૌન કેમ છે? જયરાજસિંહ જાડેજા મંત્રી પણ નથી, જયરાજસિંહ જાડેજા ખૂબ લાંબા સમયથી ચૂંટાયા આવેલા ધારાસભ્ય છે ને મોટા નેતાઓમાં તેની ગણના થાય છે, પણ એક પણ ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ પ્રદેશ તરફથી આ મુદ્દાને લઈને કેમ બોલતો નથી? એ પણ ખૂબ મોટો સવાલ છે. કદાચ એ તેનો દબદબો પણ હોઈ શકે અને કદાચ ભારતીય જનતા પાર્ટી કોઈ મુદ્દાની રાહ પણ જોઈ રહ્યું એવું બની શકે. આપનું શું કહેવું છે તેને લઈને પણ કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક શેર કરજો, એ લોકો સુધી પહોંચાડજો જેમને ખબર નથી. ફરી મળીશું, ફરી કોઈ ચર્ચા સાથે, ફરી કોઈ સવાલો સાથે. ધન્યવાદ.